અત્યારે C2Cનો આઈપીઓ અત્યાર સુધી સૌથી સારો હતો એસએમઈ સેગમેન્ટમાં, પણ આ આઈપીઓને પણ ટક્કર આપવા માટે 25થી 27 નવેમ્બર સુધી રાજેશ પાવર સર્વિસીસનું સબસ્ક્રિપ્શન ખુલ્લું રહેશે. પણ આની આઈપીઓ સાઇઝ છે તે 320થી 335 છે, C2C કરતાં વધારે છે. 400 શેર છે એક લોટમાં, એટલે કમસે કમ ઇન્વેસ્ટમેન્ટ માટે 1,34,000ની જરૂર પડશે. આમાં ફ્રેશ ઇસ્યુ પણ છે, ઓફએસ પણ છે. પણ આ કંપની શું છે, 1971થી છે, એટલે ઘણી જૂની કંપની છે. સ્ટેટ ટ્રાન્સમિશન હોય, ડિસ્ટ્રીબ્યુશન કંપની હોય, પ્રાઇવેટ યુટિલિટી અને ઇન્ડસ્ટ્રીઝને આ કન્સલ્ટન્સી પ્રોવાઈડ કરે છે. અને આ કંપનીએ પણ એક કંપનીમાં રોકાણ કર્યું છે, HKRP ઇનોવેશન્સ લિમિટેડ. હવે આ HKRP છે એનર્જી સેક્ટરમાં આઈટી સોલ્યુશન્સ પ્રોવાઈડ કરે છે, એટલે એનો ફાયદો પણ આ કંપનીને થાય. પાવર સેગમેન્ટમાં એ રિન્યુએબલ, નોન રિન્યુએબલ બંનેમાં એ કામ કરે છે. અને રાજેશ પાવરનું જે સ્પેશિયલાઇઝેશન છે એ પાવર ટ્રાન્સમિશન અને યુટિલિટી કંપનીઓને EPC કોન્ટ્રાક્ટ અને સર્વિસ પ્રોવાઈડ કરવાનું છે. સૌથી સારી વાત મને એ લાગી કે રાજેશ પાવરના આપણે ક્લાયન્ટ જોઈએ તો ગાંધીનગરનું ગિફ્ટ સિટી, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, પ્રેસ્ટીજ, અદાણી રિન્યુએબલ, ટોરેન્ટ પાવર, હિન્દુસ્તાન કોકાકોલા અને આપણા હિંમતનગરની સાબર ડેરી, આ બધા આ કંપનીના ક્લાયન્ટ છે. એટલે કંપનીની પ્રેસ્ટીજ બી છે, ઘણા ક્લાયન્ટ છે કંપનીના. પ્રોફિટ ગ્રોથ સારો છે, પ્રોફિટ માર્જિન 8.11% છે, ડેપ્ટ ઇક્વિટી રેશિયો 0.92 છે. કંપની પાસે રિઝર્વ સરપ્લસ સારું છે. હવે 40-50 વર્ષ જૂની કંપનીઓ તો હોય જ સારું. અને આઈપીઓના જે પૈસા આવશે એનાથી કંપની અમુક ઇક્વિપમેન્ટ લેવાની છે, એ તો ચલો નોર્મલ વાત છે, પણ એક DC સોલાર પાવર પ્લાન્ટ સ્થાપવાની છે. આમાં બધા લોકોનું ધ્યાન ગયું છે કે આ આખે કોઈ પ્લાન્ટ સ્થાપશે તો એ પછી કંપનીની આવક કેટલી વધી જશે. અને બીજું, ગ્રીન હાઇડ્રોજનનું ઇનહાઉસ ડેવલપમેન્ટ કઈ રીતે થઈ જાય એની ટેકનિકલ એક્સપર્ટીઝ માટે પણ આ કંપની એમાં આઈપીઓના પૈસા રોકશે.